સર્વના પરમ કારણ પરમ પૂજની પરમાત્માનું વર્ણન શ્રી મહાદેવજીએ કહ્યું કે હે મુને, તમે પૂર્વોક્ત વિચારનું અવલંબન કરી પોતાના પરમાર્થિક સ્વરૂપના પ્રમાણોથી શીઘ્ર નિર્ધાર કરો અને તેનાથી વિપરીત અનર્થરૂપ દેહાભિમાનનું અવલંબન ન કરો. જે આ સંસારમાં જાણવા યોગ્ય છે તે પરમાત્માને તત્વજ્ઞાનીએ જાણી લીધું પછી સંસારના ભ્રમની સાથે તેનું કોઈ પ્રયોજન રહેતું નથી. તેથી તે તત્વજ્ઞાની માટે કર્તવ્ય આ અકર્તવ્ય કાંઈ રહેતું નથી. આ હું જાણું છું. તમે આ શાંતિમય અશાંતિમય વિકલ્પોનો જો નાશ કરો છો તો તમે ધીર છો. જો તેમ નથી કરતા તો તમે ધીર નથી. તેથી આસ્થા રાખીને તમે પરમાત્મા પરાયણ બની જાઓ. બ્રહ્મજ્ઞાન માટે તુરત ઉપર જણાવેલા દૃષ્ટિનો આશ્રય કરી મારા દ્વારા જે કાંઈ કહેવામાં આવે તે સાંભળો. આત્મજ્ઞાનના પ્રયત્ન વિના ચૂપચાપ બેસી રહેવાથી શું લાભ? ત્રિશૂળધારી ભગવાન શંકર આ પ્રમાણે કહીને ફરી બોલ્યા કે તમે બાહ્ય દેહમાં આત્મબુદ્ધિ કરશો નહીં. કારણ કે યંત્રની જેમ પ્રાણથી આ શરીર ચેષ્ટા કરે, પ્રાણવાયુથી રહિત શરીર અચેત થઈ મૂકની જેમ સ્થિર થઈ જાય. ચેતન જીવાત્મા આકાશથી અધિક નિર્મળ અવ્યક્ત છે. સત્ય સ્વરૂપ પરમાત્માની સત્તા ચેતન જીવાત્માના અસ્તિત્વમાં કારણ છે. જીવાત્મા વિના તો પ્રાણ અને દેહ આ બંને નષ્ટ થઈ જાય અને દેહના વિયોગમાં પ્રાણવાયુમાં વિલીન થઈ જાય. આકાશથી પણ નિર્મળ ચેતન આત્મા નષ્ટ થતો નથી. તેથી સંસાર ભ્રમથી તેને શું પ્રયોજન? બ્રહ્મજ્ઞાન વડે દોષોથી રહિત થઈ જીવાત્મા પરમ શિવ પરબ્રહ્મ પરમાત્મા થઈ જાય. તે જ પરબ્રહ્મ અરી છે, તે જ શિવ છે, તે જ હિરણ્ય ગર્ભ છે, તે ચતુર્ભુજ બ્રહ્મા છે, તે જ ઇન્દ્ર છે, તે જ વાયુ અગ્નિ ચંદ્ર સૂર્ય છે અને તે પરમેશ્વર છે. તે સર્વવ્યાપી પરમાત્મા સર્વચેતનાનો મૂળ સ્ત્રોત દેવેશ દેવભૃત તાતા દેવદેવ સ્વર્ગનો અધિપતિ છે. જેમ પાંદડાઓનું મૂળ બીજ વૃક્ષ છે તે પ્રમાણે સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરેનું મૂળ બીજ છે. તે સચ્ચિદાનંદ ધન પરબ્રહ્મ જ્ઞાની મહાત્માઓનું વંદનીય અને પૂજનીય છે. કેમ કે બધાયનું બળ અને નામ તેના છે. તે સર્વાત્મક પ્રકાશરૂપ સમસ્ત જ્ઞાનોનો એકમાત્ર ઉત્પાદક અને બધાયને સત્તા સ્ફૂર્તિ આપનાર છે. એ મરશે બધાયનું આદિ કારણ તથા પૂજા નમસ્કાર સ્તુતિ અધર્ય આપવા યોગ્ય સમસ્ત દેવતાઓનું સ્વામી તે જ પરમ ચેતન પરબ્રહ્મ પરમાત્મા તત્વ છે. આ તમે જાણી લો. આ જ મોટા મોટા જાણવા યોગ્ય પદાર્થોની અંતિમ સીમા છે. વૃદ્ધત્વ શોક ભયનાશક આ પરમાત્માનો સાક્ષાત્કાર કરી મનુષ્ય ફરી સંસારમાં શેકેલા બીની જેમ જન્મ લેતો નથી. એ વિપેન્દ્ર તત્વથી જાણી લેવાથી જે સમસ્ત પ્રાણીઓને અભય કરી દે, જે સર્વનું આદિ કારણ છે, જે અનાયાસ ઉપાસનાને યોગ્ય છે, તમે તે જ અજ પરમ પરમાત્મા સ્વરૂપ પરમ પદ છો. એ મુને સઘળાય પદાર્થોની અંદર રહેનારા અનુભવ સ્વરૂપ એકમાત્ર વિશુદ્ધ પ્રકાશમય પરમ ચેતન પરમાત્માને મુનિઓ મહાદેવ રૂપ પરમેશ્વર માને. તે પરમ ચેતન તત્વ બધા જ કારણોનું કારણ છે, પરંતુ વાસ્તવમાં તેનું કોઈ કારણ નથી. તે પોતાની સત્તાથી સમસ્ત ભાવોને સત્તા પ્રદાન કરનાર સ્વયં ભાવનાઓનો વિષય નથી. તે વિશુદ્ધ અજન્મા છે. તે સઘળાય ચેતનોનો ચેતન દસ્ય વિષયોનો પ્રકાશક અને સંસારનો પરમ આધાર છે. તેને જ મુનિ લોકો ચક્ષુ વગેરે અને સૂર્ય વગેરેનો પ્રકાશક, પરંતુ સ્વયં ચક્ષુ સૂર્ય વગેરે દ્વારા પ્રકાશિત ન થનારો અલૌકિક સમસ્ત બીજોનું પણ બીજ જ્ઞાન સ્વરૂપ અને વિશુદ્ધ સચ્ચિદાનંદન પરમાત્મા કહે. સત્ય પ્રતીત થનારો દસ્ય સંસાર
અસત્ય ન પ્રતીત થનારી પ્રકૃતિ, આ બંનેનું કારણ હોવાથી તે ચિન્મય પરમાત્મા તત્વ સ્વરૂપ છે. વાસ્તવમાં તે પ્રકૃતિ અને સંસાર રહિત પરમ શાંત છે. આ મહાન ચિન્મય પરમાત્મામાં પહેલાં કરોડો જગત થઈ ચૂક્યા, આગળ પણ થતા રહેશે, વર્તમાન કાળમાં પણ થઈ રહ્યા. માન મેરુ પર્વત, માન કલ્પ વગેરે કાળ તે ચેતન તત્વ પરમાત્મામાં સમાયેલા છે. છતાં તે સૂક્ષ્મ અતિસૂક્ષ્મ કરતાપણાના અભિમાન રહિત હોવાથી આ પરમાત્મા કશું ન કરતો રહે, સંસારની રચના કરે. તે સંસારના ઉદ્ધારરૂપ મહાન કર્મ કરતો રહે, કાંઈ કરતો નથી. જે પરમાત્માના સંકલ્પમાં સમસ્ત સંસાર વિદ્યમાન છે, જેનાથી આ સંપૂર્ણ સંસાર ઉત્પન્ન થયો, જે સર્વ સ્વરૂપ છે, જે સર્વત્ર વ્યાપી રહ્યો, જે સર્વમય છે, તે સર્વાત્મક પરમાત્માને વારંવાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.